ચોથ ને રવિવારે ગુંજાવનમાંથી આપણને શ્રી યમુનાજીના સ્વરૂપના દર્શન થયા. તે સ્વરૂપના હસ્તમાં બંને કંકણ પહેરાવ્યા. તે સ્વરૂપને શ્રી દ્વારકાધીશજીની પાસે પધરાવ્યું. એટલે ફરી એકવાર વાંચો ને. ધીરેથી વાંચો જરા. શ્રી બાલકૃષ્ણજી રોજ રાજભોગ સુધીની સેવા પહોંચી શ્રી સ્વામિનીજીને શોધવા જતા. ઈસવીસન 1581 પોષ વદ ચોથ ને રવિવારે ગુંજાવનમાંથી આપણને શ્રી યમુનાજીના સ્વરૂપના દર્શન થયા. તે સ્વરૂપના હસ્તમાં બંને કંકણ પહેરાવ્યા. તે સ્વરૂપને શ્રી દ્વારકાધીશજીની પાસે પધરાવ્યું. એટલે યમુનાજીનું જ સ્વરૂપ છે. યમુનાજીના સ્વરૂપના દર્શન થયા એવું જ લખ્યું છે નહીં? હા, યમુનાજી જ કંગન આવ્યા એ લખ્યું. આ છે ને તે વધારે મને ડિલીટ થઈ ગયું, પણ આપડા આ જ પેલું સત્સંગ પરિવાર આ સતીશ કાકા વાળું જે છે ને એમાં 1-2 દિવસમાં જ આ પોસ્ટ છે. જોજો મેં હમણાં જોવા જતી હતી, પણ એટલે આ જ રીતે અંજનાબેન વાંચ્યું ને એ રીતે 1-2 દિવસમાં થશે તો મેં નહીં ડિલીટ માં તો એક કશું ડિલીટ ના થાય એટલે ઉપર. હા તો 2 કે 3 દિવસ સમજો ને કે એટલું છે, લેટેસ્ટ માં જ છે. જોજો આજ પોસ્ટ કરેલું છે. અને આજ રીતનું બાલકૃષ્ણ પણ એમ પર્ટિક્યુલર કમ્પ્લીટલી ક્યાં ગયા હતા પણ શોધવા એ કે છે. એમને મનોરથ હોય છે બાલકૃષ્ણજી કે ભાઈ સ્વામિનીજી સાથે પધારવું હોય છે, એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ એવું કે છે કે તમે આ કંગન લઈને જાઓ, જેમને આવી જાય એ તમારા સ્વામિનીજી. એમ આટલું ખબર છે. ગુસાઈજીએ ના એવું જ કીધું છે, પણ આ જમનાજીનું સ્વરૂપ છે ને એવું નથી ખબર. હા એનો નથી. હા બસ એ તો મને પણ નથી, પણ આ જોજો જરા ટ્રાય કરી. સત્સંગ પરિવારમાં તો બધા કીર્તન જ દેખાયા કરે છે યાર. ના સતીશ કાકા જાતે પોસ્ટ કરે છે. એની સાથે નીચે છે ને આવે છે. જોજો ને હવે હમણાં કઈ કે મેં હમણાં ટ્રાય કરવા ગઈ પણ મેં બધું ડિલીટ કરી દીધેલું છે. એટલે કોઈ પણ વૈભવીબેન હવે બોલો, તમે શું કહો છો? ટીમમાં કોઈ દેખાતું નથી એમ? ટીમમાં તમને શ્રી વલ્લભનું ગ્રુપ દેખાશે તમને